અડધા તળાજાને પાણી પૂરી પાડતી પાઇપલાઇન જે તળાજા નદી પરના નવા બનેલા પુલ પરથી પસાર થાય છે તેનું હાલ લાઇન ફેરવવાનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને હાલ અડધા તળાજાને પાણી નથી મળતું। એ લાઇન જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના રોડ પરથી પસાર કરવામાં આવી છે। એ તૂટી જવાને મામલે ગઈકાલે રાત્રિના સમયે પાલિકાના અને માર્ગ અને મકાન વિભાગના કર્મચારીઓ સામે આવી ગયા હતા, જેને લઈને રોડ પર માણસો એકઠા થયા હતા। જ્યાં સુધી લાઇન સંધાશે નહીં ત્યાં સુધી અડધા તળાજાને પાણી નહીં મળે। તળાજા કોલેજ રોડ તરફથી તળાજી નદી પર નવા બનેલા પુલ પરથી પાલિકા દ્વારા પાણીની લાઇન પસાર કરવામાં આવી છે। આ પુલ માર્ગ અને મકાન વિભાગમાં આવે છે। આ લાઇન આજે તૂટી હતી, જેને લઈને પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર દ્વારા લોકોને નિર્ધારિત સમયમાં પાણી આપી શકાય નહીં। 20,000ની વસ્તી પાણી વગરની રહે છે તેવી ચિંતાને લઈને માર્ગ અને મકાન વિભાગના એસઓ માંડલિયા પાસે પાલિકા પ્રમુખના પ્રતિનિધિ કમલેશભાઈ રાઠોડ, સમિતિઓના ચેરમેન હરેશભાઈ મેર, રમેશભાઈ ભાલિયા, ચીફ ઓફિસર દિલીપ સાહેબ હુણ, ઇજનેર સહિતના દોડી ગયા હતા। જે કંઈ થયું છે તે ખોટું અને તમારા ઈગોના કારણે થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેના કારણે અડધા તળાજાને પાણી નહીં આપી શકાય। સાથે તેમ પણ જણાવ્યું હતું કે અમારે જનતાને શું મોં દેખાડવું। ધારાસભ્યએ હાલ જે કામ ચાલે છે માર્ગ મકાન વિભાગનું તે એકાદ દિવસ ન કરવા ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરી છતાંય કામ કરવામાં આવ્યું અને લાઇન તૂટી ગયાનો આરોપ લગાવ્યો હતો। 4 રોડ પર વિવાદ જામ્યો હતો। સામા પક્ષે જણાવ્યું હતું કે તમોએ અહીંથી લાઇન પસાર કરવાની મંજૂરી લીધેલ નથી। 6 દિવસ અગાઉ જાણ કરવા છતાંય પાલિકાના ઇજનેરને મંજૂરી માટેનો એક કાગળ આપી શક્યા નથી। એ ઉપરાંત જે રીતે લાઇન ઊંડી નાખવાની જાહેર રોડ પર વિવાદ જામ્યો હતો। સામા પક્ષે જણાવ્યું હતું કે તમોએ અહીંથી લાઇન પસાર કરવાની મંજૂરી લીધેલ નથી। 6 દિવસ અગાઉ જાણ કરવા છતાંય પાલિકાના ઇજનેર મંજૂરી માટેનો એક કાગળ આપી શક્યા નથી। એ ઉપરાંત જે રીતે લાઇન ઊંડી નાખવી જોઈએ તે ન નાખવાને કારણે ત્યાં માટીકામને લઈને રોલિંગ થતું હોય તેના દબાણને લઈને તૂટી ગઈ છે। કામ કરવાના સમયે પાલિકાના ઇજનેર ક્યાં હતા તેવો વેધક સવાલ પણ કર્યો હતો। તેની સામે ચીફ ઓફિસરે કહ્યું હતું કે તમે પાલિકાનો કાયદો જાણતા નથી। આવશ્યક સેવા હેઠળ આવતી બાબતને તંત્રની મંજૂરીની અપેક્ષાએ કામગીરી કરવામાં આવતી હોય છે, જે વિશાળ જનસમુદાયના હિતમાં હોય છે। આ બધા વિવાદ વચ્ચે લાઇન રિપેર નહીં થાય તો ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ફરજ પડશે, તેમ ચીફ ઓફિસર સાહેબે જણાવ્યું હતું। અમે પુલ બનાવી તે તમે નગરપાલિકાથી મંજૂરી લીધી છે? અમારો બધું આપણું જ છે। અમારા ગામ અમારે ઘરે હરેશભાઈ, હા, કોને તમારી મંજૂરી કાલે પાલિતાણા શનિવારે રજા ઉપર પરમ દિવસે મંજૂરી લાઈનનું કામ ના થાય।